પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રિયામાં ભારતીય સમુદાયને કર્યું સંબોધન। કહ્યું, ઓસ્ટ્રિયા અને ભારતના સંબંધોને 75 વર્ષ થયા। ભારતે યુદ્ધ નહીં બુદ્ધ આપ્યા છે। ટોપ 3 અર્થવ્યવસ્થાની રાહે છે ભારત। કેન્દ્ર સરકારે નીટ પેપર લીક કેસમાં સુપ્રીમ કોર્ટમાં દાખલ કર્યું સોગંદનામું। મોટા પાયે ગરબડનો કર્યો ઇનકાર। કહ્યું, ફરીથી પરીક્ષા લેવાની જરૂર નથી। આજે ફરી થશે સુનાવણી। અમદાવાદમાં જમીન માફિયા વિરુદ્ધ ઈઓડબ્લ્યુએ નોંધાવી ફરિયાદ। 4 આરોપી વિરુદ્ધ ગુજસીટોક અંતર્ગત ફરિયાદ દાખલ। 50 કરોડથી વધુની છેતરપિંડીનો આરોપ। ભરૂચમાં ઠેક ઠેકાણે દારૂની હાટડીઓનો પર્દાફાશ કરતું ગુજરાત ફર્સ્ટ। અહેવાલ બાદ દોડતી થઈ પોલીસ। ધારાસભ્ય ચેતર વસાવાએ પોલીસ પર લગાવ્યો હપ્તાખોરીનો આરોપ। ભારે વરસાદની આગાહી છતાં રાજ્યમાં છૂટો છવાયો વરસાદ। માત્ર 33 તાલુકામાં જ વરસાદી મહેર। સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓ તરબતર। રાજ્યમાં હજુ 6 દિવસ વરસાદની આગાહી। રાજ્યમાં વરસાદની સ્થિતિ પર સરકારે કરી ચર્ચા। ઋષિકેશ પટેલે કહ્યું, રાજ્યમાં સાર્વત્રિક વરસાદથી પૂરતો પાણીનો જથ્થો। અત્યાર સુધી 223 મિલીમીટર વરસાદ ખાબક્યો।